નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો અમારી ચેનલમાં જો તમે બધા આવી ગયા હોય તો ફટાફટ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. પહેલા આપણે થિયરીના વિડીયો ભણ્યા, હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર, આમ પ્રશ્ન નંબર 3 છે, એના 11 દાખલા. તો આ નાના 3 માર્કના દાખલા છે એ જ બોર્ડની અંદર પૂછાય છે અને હું 5 વર્ષથી ને આ ફિલ્ડની અંદર છું તો મારો એવો એક્સપિરિયન્સ છે કે બોર્ડની અંદર ક્યારેય પુસ્તકની બહારનું પૂછાતું નથી. રકમ પણ સેમ જ મૂકે છે એ લોકો, કા એક્ઝામ્પલ હોય એટલે કે ઉદાહરણ હોય ને કા સ્વાધ્યાય હોય, એની બહારનું કોઈ દિવસ બોર્ડની અંદર પૂછાતું નથી. તો પ્રશ્ન નંબર 3 એનો પહેલો દાખલો છે, એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. તો આપણે આગળ કે છે કે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ, યાદ રાખજો કયો ઉપાડ આપ્યો છે, વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ શોધો. પહેલા તો આપણે રકમ ધ્યાનથી વાંચવાની. રકમની અંદર શું કીધું છે, આપણને શું મેળવવાનું કીધું છે, તો કે ઉપાડ પર વ્યાજ. જે આપણે ગયા સૂત્રના વિડીયોની અંદર ભણી ગયા એમ કે ઉપાડ પર વ્યાજ શોધવાનું સૂત્ર શું થાય, તો કે ઉપાડ પર વ્યાજ બરાબર PR ના છેદમાં 100. 100 છે એ ત્રણેયના છેદમાં નથી, ખાલી R ના છેદમાં 100 છે, P અને N ના છેદમાં 100 નથી. હવે આપણે P બરાબર શું લેવાનું હોય, તો કે P બરાબર લેવાનું હોય માસિક ઉપાડ. તો રકમની અંદર જુઓ આપણને ઉપાડ આપ્યો છે, તો કે હા આપ્યો છે, પણ કયો આપ્યો છે, વાર્ષિક ઉપાડ 12,000. આપણે કયો લેવાનો હોય, માસિક ઉપાડ. તો આપણે વાર્ષિક ઉપાડને માસિક ઉપાડમાં ફેરવવો પડે. કઈ રીતે ફેરવાય, તો કે વાર્ષિક ઉપાડ કેટલો આપ્યો છે, 12,000, એને ભાંગ્યા આખા વર્ષમાં કેટલા મહિના હોય, તો કે 12. તો એક માસનો ઉપાડ કેટલો થાય, 1,000. તો આપણે P બરાબર લેશું 1,000 ગુણ્યા આ ત્રણેયની વચ્ચે કોઈ પણ નિશાની નથી તો આ બધાને શેમાં લેવાના, ગુણાકારમાં. R એટલે શું થાય, તો કે ઉપાડ પર વ્યાજનો દર. ઉપાડ પર વ્યાજનો દર એટલે કે કેટલા ટકા ઉપાડ ગણવાનો છે, તો કે 12%. તો કેટલા લેવાના, 12%. ટકાની નિશાની કાઢવી હોય તો છેદમાં શું લખવું પડે, 100, જે આપણને ઓલરેડી આપેલા જ છે. એટલે R બરાબર લખશું 12/100. અને N બરાબર શું લેવાનું, તો કે N બરાબર છે, અહીંયા હું તમને એક કોષ્ટકથી સમજાવું છું, બાકી જો એવું ન સમજવું હોય તો યાદ રાખવાનું કે અહીંયા જો રકમમાં તમને શું કીધું છે, દર મહિનાના અંતે. મહિનાના અંતે કીધું હોય તો N બરાબર લેવાના 66/12. અને જો શરૂઆતમાં કીધું હોય તો લેવાનું 78/12. હવે અમુકને એવું હોય કે એવું શું કામ લેવાનું, તો એની માટે સમજાવું છું કે માસ છે એ કેટલા હોય, તો કે 12 હોય. દર માસની શરૂઆતમાં, એટલે કે દાખલા તરીકે તમે પહેલા મહિનાના પહેલા દિવસે ઉપાડ લ્યો છો, પહેલા મહિનાના પહેલા દિવસે લ્યો, પછી બીજા મહિનાનું 1 તારીખ આવે તો તમારે એની ઉપર શું ચૂકવવું પડે, વ્યાજ. જો તમે માસની શરૂઆતમાં લ્યો તો તમારે લેવાના 12 મહિના. હવે આપણે અહીંયા 12 સુધી લખ્યું, હવે આપણે અહીંયા પાછું ઉપરથી 12 થી શરૂ કરશું કે પહેલા માસમાં તમારે કેટલાનો ઉપાડ છે, કેટલા માસના ઉપાડ પર વ્યાજ આપવાનું, તો કે 12 માસના. પછી બીજો મહિનો આવે ત્યારે કેટલા માસના ઉપાડ પર વ્યાજ થઈ જાય, તો કે 11. ત્રીજો મહિનો આવે ત્યારે કેટલા માસના ઉપાડ પર વ્યાજ થાય, તો કે 10. ચોથો આવે તો 9, પાંચમો આવે તો 8, છઠ્ઠો આવે તો 7, સાતમો આવે તો 6, આઠમો આવે તો 5, નવમો આવે તો 4, 10મો આવે તો 3, 11મો આવે તો 2 અને 12મો આવે તો 1. આ બધાનો ટોટલ કરો તો કેટલો થશે, તો એનો જવાબ આવે 660. અહીંયા તમારો આ દાખલો પૂરો. હવે આપણે જોઈએ બીજો દાખલો, જે છે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ, આ કયું પ્રમાણ આપ્યું છે, યાદ રાખજો, મૂડીનું પ્રમાણ. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી, જો હું અહીંયાથી લાઈન વાંચું છું ત્યાંથી જોજો, આપણે જેમ સૂત્રમાં જોયું તો એમ
કે કમિશન શબ્દ આવે તો એક વાર આવે તો કયું સૂત્ર લેવાનું, બે વાર આવે તો કયું સૂત્ર લેવાનું. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે. આમાં કમિશન શબ્દ કેટલી વાર આવ્યો છે, બે વાર. બે વાર કમિશન શબ્દ આવે ત્યારે કયું સૂત્ર લેવાનું, તો કે બીજું સૂત્ર. બીજું સૂત્ર કયું છે, તો કે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. કમિશન આપણને પછી મેળવશું, પહેલા આપણે શું કરશું, તો કે પેઢીનો નફો કેટલો છે 96,876. એ પેઢીના નફાની અંદર શું થયેલું છે, એનું કમિશન પ્લસ થયેલું છે. તો આપણે પહેલા કમિશન શું કરવું પડે, એનું માઇનસ. દાખલા તરીકે આ તમારો નફો હોય 4 ભાગીદારોનો અને એમાં કોઈ એક ભાગીદારનું કમિશન એટલે કે તમારું કમિશન છે એ આમાં હોય તો તમે શું કરો, પહેલા તમારું કમિશન લઈ લો, પછી જે નફો વધે એ તમે બધા વચ્ચે વેચો. તો એમ આમાંથી પણ પહેલા આપણે શું લેવાનું છે, કમિશન. કોનું કમિશન શોધવાનું છે, તો કે અમૃતાનું. અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. નફો કેટલો લેવાનો, તો કે આપણને કેટલો આપ્યો છે 96,876 ગુણ્યા કમિશનનો દર. કેટલા ટકા કમિશન ગણવાનું છે, તો કે 8%. એટલે ખાલી આપણે લખશું 8% નહીં, છેદમાં 100 પ્લસ કમિશનનો દર 8. તો કેલ્સીમાં કરવાનું 96,876 ગુણ્યા 8. તો કેલ્સીમાં તમારે કરવાનું છે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 100 પ્લસ 8 એટલે કે ભાગ્યા 108 કરી નાખજો. એટલે જવાબ આવશે 7,176. આ શું મળ્યું આપણને, કમિશન. કોનું, તો કે અમૃતાનું. મેં તમને સમજાવ્યું કે આ નફાની અંદર નફો આપણે વેચવાનો છે બે ભાગીદારો વચ્ચે, અમૃતા અને દિવ્યા વચ્ચે, પણ આમાં અમૃતાનું કમિશન શું હતું, એડ થયેલું હતું. તો આપણે એનું કમિશન શું કરવું પડે, માઇનસ કરવું પડે. પછી જે નફો આવે એને આપણે બે વચ્ચે વેચવાનો હોય. તો પેલો નફો હતો 96,876, એમાંથી આપણને કમિશન મળ્યું 7,176. એ આપણે શું કરવું પડે, માઇનસ કરવું પડે. તો આપણને કયો નફો મળે, વહેંચણી પાત્ર નફો. તો અહીંયા જોઈએ વહેંચણી પાત્ર નફો બરાબર કેટલો હતો પહેલા, તો કે 96,876 માઇનસ એમાં કેટલું કમિશન પ્લસ થયેલું હતું, 7,176. એ પ્લસ થયેલું હતું, માઇનસ કરો તો કેટલા આવશે, 89,700. આ હવે તમારો નફો થયો. આ નફાને હવે કોના વચ્ચે વેચવાનો, તો કે અમૃતા અને દિવ્યા વચ્ચે. અમૃતાનો નફો અને દિવ્યાનો નફો, બંને વચ્ચે કેટલો નફો વેચવાનો છે, 96,876 નહીં, કેટલો નવો આવ્યો એ કેટલો આવ્યો છે, 89,700. હવે જો આ બે વચ્ચે આપણે કયા પ્રમાણમાં નફો વેચશું, તો તમે બધા જવાબ આપો કે 3:2 ના પ્રમાણમાં. પણ આ શું છે, 89,700 એ આપણો નફો છે અને આ પ્રમાણ છે એ કયું પ્રમાણ છે, મૂડીનું. નફો કોઈ દિવસ મૂડીના પ્રમાણમાં વેચાય નહીં. તો એમ થાય આપણને કે અહીંયા નફાનું પ્રમાણ તો નફા નુકસાનનું આપ્યું નથી, તો આપણે કયું પ્રમાણ લેવાનું. તો થિયરીની અંદર આપણે જોયું હતું કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે તમારે કયું પ્રમાણ લેવું પડે, સરખું પ્રમાણ. એટલે કે બેયને 1:1 વેચવાના. 1:1 વેચો તો અમૃતાનો નફો. આ જે પેલું એક પ્રમાણ છે એ કોનું છે, અમૃતાનું. આ બીજું છે એ દિવ્યાનું. તો અમૃતાનું પ્રમાણ કેટલું છે, 1. દિવ્યાનું પ્રમાણ કેટલું છે, 1. બંનેના છેદમાં શું લખવાનું, તો કે આ બેયનો સરવાળો. 1 અને 1 નો સરવાળો કેટલો થાય, 2. તો એનો જવાબ આવશે 44,850. હવે અહીંયા સુધી આપણે કર્યું. હવે આપણને છેલ્લું શું કીધું છે, શું શોધવાનું, તો કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો આપણે અહીંયા લખીએ અમૃતાને મળતી રકમ. કેટલી રકમ મળશે, તો કે જ્યાં જ્યાં અમૃતાનું નામ હોય એ રકમનો શું કરી નાખવાનો, સરવાળો.
અહીંયા કેટલા છે અમૃતામાં, તો કે 7176. પછી ક્યાં અમૃતાનું નામ છે, તો કે અહીંયા 44850. બંનેનો સરવાળો કરો તો 52026. આવો જવાબ આવશે. અહીંયા તમારો આ દાખલો પૂરો. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.